પંચમુખી ગોગા મહારાજ માએ જાય કહેલા છે તો મેં સેવા કરું છું મહારાજની. તો પંચમુખી ગોગા મહારાજને આભા સેટ ના પડે એના માટે હું મારી માતાના જે મેળું અમે આપીએ છીએ બકરા એવું તે બંધ કરું છું. બકરા એવું આપીએ છીએ, બકરા દારૂ એવું. હા, માતાજીના તો એ બંધ કરું, ચોખ્ખું કરવા જઉં છું તો મારા છોકરા પર વિઘન આવે છે. હા, એ બંધ કરે તો હા, તો એ કયું દેવ વિઘન નાખે છે માને જાહેર કરવું છે. અને નખોદરી મસાણી મેળી માના લાપસી નેવદ નારિયેળ આપ્યું અને આપું છું. નખોદરી મસાણી મેળી માને જાહેર કરેલા છે તો ઘરની બહાર હું લાપસી નેવજ અને શ્રીફળ આપું છું, ગ્લાસ પાણી આપું છું. તો માતાજી મને સપનું આલ્યું તું તારા ઘરની બહાર મને બેહાડ તો હું તારી માતા બોલવા દઈશ કે તારી માતા બોલવા નહીં દઉં. બસ આટલું મને સપનું આપ્યું છે માતાજી. હા, તો શું કરું માં? તો માં જોડે સમાધાન કરવા છું મારો રસ્તો. દશરથ, હા માં. દશરથ તને જવાબ આલવા વાળો જીન. હા માં. ઈ આની પાહા ઉભોય. હા માં. તું કહેતો હોય કે મારી માતાઓ. હા માં. પણ તારી માતાઓના અરે રે તારી માતાઓને મારે કેવું નથી. પણ એક જીન. હા માં. ગુજરાતી જંડ ગુજરાતી. હા માં. ઈ જંડ આઈનું ભો અને તારી પાહાથી તારા કારણે ઈ બાળક કે ને ઈ બાળક એના હિસાબથી તારો શબ્દ લાગે ને હા માં. ઈ જંડ તારી પાહા અને તારી પાહાથી એ દીકરાને લાગે એટલે દીકરાને તકલીફ થાય. તારે દીકરાને આ તકલીફ મટાડી દેવી ને. હા માં. આ દીકરાને તકલીફ મટાડી દેવી હોય તો આને ખભે અડાડી. હા માં. અને બાર પીંપળો આવે. હા માં છે. ઈ પીંપળાએ હાજર નહીં પણ પીંપળાની આજુબાજુ મિલી આવશે. હા માં. આ દીકરાની તકલીફ બિલકુલ મટી જાય કાયમ માટે. હા માં. ભલે ભલે. કારણ કે આ બાળક ઘણીવાર ઘરમાં ફરફર વધારે કરે. હા માં. જપતો જ નહીં મારી. જપતો જ નહીં ને. હા માં. જપતો જ નહીં મારી. બે તો જ નહીં ટકી. અને મારી કશું બી થાય હમણાં કે બાપા તમે ગભરાવો છો કે ડબડીમાં નહીં બેઠા કે મને કશું નહીં થવાનું આવું કે છે માં. મરી ગયેલો તો માં મરી ગયેલો માં. તો એ જાતે કે છે મારી એપેન્ડિક્સ ફાટી ગયેલું દવાખાના લઈ ગયા તો દવાખાનાની બહાર બેઠો બેઠો કે પપ્પા તમે શું કામ મને દવાખાના લઈને કે ડબડીમાં નહીં કે મને કશું નહીં થાય પણ મારી રિપોર્ટ કહે તો મારી એપેન્ડિક્સ ફાટી ગયેલું. હા, એપેન્ડિક્સ ફાટી ગયેલું. તો ભાઈ એ પાછું મને એવું કહે છે પપ્પા તમે બહુ ગભરાવો છો કે ડબડીમાં નહીં કશું નહીં ઓપરેશન કરાવ હેડો કે આના જોડીથી હવે આના જોડીથી બધું ગાયબ થઈ જાય એવી ખબર હું પડે. હા માં. આ જપતો જ નહીં ને. ના માં નહીં જપતો. જપતો જ નથી. ફરફર કરે. આ ફરવાનું એકદમ બંધ નહીં પણ ઓછું કરી દે એકદમ તમને ખબર પડે કે હા પેલા મને તારો ફરક પડ્યો તો હા માં. હા માં. કારણ કે ઈ આત્મા આ આત્માને ગલી કરે ગલી એમ ગલી કરતા. હા માં. એવું ખબર પડે કોઈ ભાષા સમજાવો. ઓ ગલપટી કરે માં. ઈ ગલી કરે ને. હા ગલપટી કરે. ઈ એના આત્માને કરી ઈ આત્મા. હા માં. ઈ આત્માને ઈ આના આત્માને કરી આનો આત્મા દોડ કરે. બરાબર. હવે આ આત્મા એકલો તો નીકળી દોડે ના કે એટલે આ શરીરને દોડવું પડે. ઈ આત્મા આ શરીરમાં એટલે આ શરીરને દોડવું પડે એટલે આ દોડ કરે. આ પાકું કરજે. હા માં. ઉપાય મારો બતાયેલો ઉપાય કદાય નિષ્ફળ ના જાય. ના માં. અને તારા જેવા ભાવિક માટે તો બિલકુલ ના જાય દીકરા. માં માં. જા. અને માં આ નખોદી મસાણી મેડી છે મને સપનું વાળી શું કરું માં એનો સમાધાન રસ્તો બતાવ મારી. ઈ સપના વાળી હે ને. હા માં. ઈ પંચમુખી ગોગા મહારાજ ની હારે આવે ને. હા માં. ઈ મસાણી મેડી સપના આલે તને. હા માં. સપના ખોટા આવે. હા માં. સપના ખોટા આવે ને ખોટા વિચાર આવે ગોડા તને. હા માં. એ માતા મંદિરમાં દિયો કહો જો મન નહીં થતું મારી એવું થઈ ગયું અરે છે. રે એના ઉપાય તો બતાયા જ અમે આગળ. હા માં. કારણ કે ઈ કાળો ધાબળો અરે ઈ પંચમુખી હા માં. પંચમુખી ની મહારાજ તારી માતાઓ આગળ પંચમુખી મહારાજ ઉભા. હા માં. અને પંચમુખી મહારાજ તારી માતાઓને બોલવા દેતા નથી. હા માં.
જ્યારે તને ઓછી ખબર હતી નાગની હા માં ત્યારે હતી જ નહીં. નથી માં નથી ત્યારે મારી પહા નતો આવે એના પહેલા તને બધું હુજતું. હા માં બધાને કહીએ કે હા, હુજતું. માં. અને જ્યારે મારી પાસે ગોગા મહારાજ જાહેર કરે એના હા. પછી હુજવાનું બંધ થઈ ગયું. બંધ થઈ ગયું માં બધું જ બંધ સ્ટોપ થઈ ગયું મારી કોઈ માતા કશું કામે નહીં કરતી માં નો કરે મારો જાહેર કરેલો ગોગો પંચમુખી મહારાજ મોમો આવી ગયો. સાચું માં ગોગાની નાભી નાભી અને ગોગાની નશે નશી હા, અને માં. ગોગાનું સમાધાન બતાવું ને તો રૂપાલ જોગણી હા માતા. માં કયા ગોગા હોય કેવા ગોગા હોય ગોગાની શું ઈચ્છા હોય ગોગાની શું ઈચ્છા હોય ને ગોગાની કઈ જગ્યા હોય પાકું નિશાન હાથે બતાવું રૂપાલ જોગણી દીકરા. શું ગોગા જાડા હોય ખબર હે ને? હા માં પંચમુખી ગોગા જાડા હોય ખડીયા કેટલા મોટા કઈ કઈ દીકરા. જા હા માં ઉપાય તો બતાયો મેં. હા માં ઉપાય બતાયો. હા, માં. ચિંતા કરીશ નહીં. હા માં ચિંતા કરીશ નહીં. માં અરે રે હોમાં પૈસા આવશે. હા માં ચિંતા ના કરીશ ગોડા. અમુક બંડલ આઈને ઊભું પણ આવી શકતું નથી. સાચું વાત છે માં ઈ બંડલ આઈને ઊભું પણ બંડલ ઘરે ઊંધી આવી શકતું નથી. બંડલ આવી જાય રૂપાલી જોગણી માં. માં રામ રામ માં મને મને પકોડી તો આલજે. હા માં પાણી માં હા માં મને પોસ પકોડી આલજે. હા, માં. ઈ બંડલ લાયા લીશ માતા હું. માં અટકેલા પાછા રે રે. માં આવો એક માતા બોલી કે હું ચનુઠી વાળી માતા આઈ. હા માં ચનુઠી વાળી હા ચનુઠી વાળી ચનુઠી ચનુઠી વાળી ચપ 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 કરે પૂતળો આવ્યો ને પૂતળો મને સનુઠી કાઢી નાખી. હા માં સાચી વાત છે પૂતળા વાળી માતાએ પૂતળાની વિધિ કરેલી યાદ તો કરો હા માં દશરથ. હા છે માં સાચું માં પૂતળાની વિધિ કરેલી પૂતળામાં ઈ પૂતળું આવ્યું હા, અને માં. પૂતળામાં પ્રાણ પૂર્યા. હા માં પૂતળામાં પ્રાણ પૂરેલા હા, માં. ઈ ઓખો પટપટાવે અને બોલે કે મારું કહેજે હું કોણ છું મને ઓળખી શક્યો નથી. સાચું માં નથી ઓળખી શક્યો. નહીં ઓળખતો માં અરે રે માતાઓના ફોટા હરગાવાળી માતા હું. હા માં અરે રે ભેદ ગલાવાળી માતા હું. હા, માં. અને ભઈના તિરાડ પાડીને ભેદ ગાલી જુદા કરનારી હું માતા હું. હા માં સાચું માં અમે દુશ્મની થઈ ગઈ છે માં ચારે બાજુ મારી તું હતો ઈજી. હા માં અરે બધાનો મોન અરે રે બધાનો મોનીતો હતો હા, તું. માં. અરે તારે રે તારા પ્રત્યે લાડ હતો ને આજ તને આજે અમારી જ્યાં ઉભો રહ્યો ત્રીજી કલાકમાં દુશ્મની થઈ જાય મારી પૂતળાવાળું હો. હા, માં. એક દી પૂતળું બનાવ્યું હતું ને પૂતળું દાટેલું હતું દશરથ. હા માં સાચું છે યાદ આવે ને? હા, માં, સાચી વાત છે. એ પૂતળાવાળું આવ્યું હા, અને માં. પૂતળાનું યાદ કરજે. હા, માં. તને યાદ તો ખરું ને? હા છે માં યાદ છે એ મને પૂતળાવાળું દાટેલું દેવ. હા, છે, માં. અને એ પૂતળું દરેકને કહીશ. હા માં કદાચ પૂતળું બનાવતા હોય અથવા બનાવેલું હોય ને તો ધ્યાન રાખજો. આ પૂતળું આવું અડદનું પૂતળું બનાવેલું હોય આમાં બનેલું અડદનું અને પૂતળું અડદનું પૂતળું બનાવો ને અને એને જમીનમાં દાટો ને એટલે ઈ જમીનની એરિયાની ભરવા વાળી ધ્યાન રાખજે તને હોદિયાલું છું. હા માં જમીનમાં જે જમીનમાં જેની જમીનમાં જે એરિયાની મશાની મેલડી હોય હા, માં. અને એ જમીનમાં દાટો ને એટલે ઈ મશાની મેલડી ઉત્પન્ન થાય. સાચું માં પૂતળામાં અડદના પૂતળામાં અડદનું પૂતળું અને એને જમીનમાં દાટી નાખો એટલે મશાન બન્યું. ઈ મળદું બન્યું. સાચું માં અડદનું પૂતળું ઈ મશાન ઈ મળદું બન્યું અને ઈ મળદાને તમે એની જગ્યા પર દાટો એટલે મશાન બન્યું અને ઈ મશાન બને ને એટલે મશાન મેળી આવી. સાચું માં અહીંયા અડદનું પુતળું બનાવ્યું હતું ને ચનોકડીની આંખો બનાવી હતી માં મેં એની સાચું માં ચનોટી ઘાલીને ઓખો હા બનાવી એની આંખો બનાવી હતી ચનોકડીની માં ઈ સાચું માં. ચનોટી વાળું પૂતળું આવ્યું દશરથ. માં હવે રસ્તો કરી આપો માં એનું સમાધાન કરી આલો મારી ભૂલ થઈ ગઈ માં. અરે ગોડા માં ગોડા હું તો તમારો ગાડો ભાવિક છું માં અરે મારો ગોડો ભાવિક હોય એવું ના હોય મારે બધાને કેવું તો સાચું પડે. માં સાચું માં મારી પાસે નંબર લખાઈને બેઠા અને મારે કેવું તો હા, પડે મારી ફરજ બને દીકરા. હા માં પણ તારો ભાવ વધારે. હા બાપા બહુ જ માં તું મારી વાત સુધી ઓળંગે નહીં. હા માં હું તને કહું રાત તો રાત, હા માં હું તને કહું દાડો તો દાડો. પણ હું તને પ્રશ્ન કરું ગોડા તારે આ અડદના પૂતળા બનાવવા હું લેવા પડે ઈ હવે કહું. નહીં બનાવું માં હવે તો નહીં બનાવે પણ હવે તો નહીં જ બનાવું તું બંધ હવે તો બધાએ બંધ કરી નાખ્યું મારી પાયા એટલે સાચું માં અડદનું પૂતળું બનાવ્યું ને હા માં એટલે હવે ઈ અડદના પૂતળા મસાણી મેરડી પાકી ઉત્પન્ન થઈ એમ. હા માં ઈ મસાણી મેરડી ઈ પૂતળામાં પ્રાણ પૂર્યા હોય મસાણી મેરડીનો હા માં ઈ બે તને હમણાં જ કીધું હા માં એરિયાની. હા હવે તારી ઘરની માં એતરાજ હા માં
તારી ઘરની માતાઓ બધી એતરાશ કે આ પૂતળું બનાવ્યું છે, આ પૂતળું બનાવ્યું એટલે મશાણી મેળીની ઉત્પત્તિ થઈ, એની મશાણી મેળીની ઉત્પત્તિ કરી, તો હવે ઈ મશાણી મેળી જગ્યા માંગે કે તમારી તારી માતાની હારે હારે મને જગ્યા હાલે, મારે બેહવું છે, મને બેહાડી પડે, હું તારી માં બની એટલે તે મને જન્મ આલ્યો. આ હવે પેલા એક વાત બતાવું, આ વાત અધૂરી રાખો આજ. હા માં કેમ? કશો વાંધો નહીં. પેલા તું આ પૂતળું બનાવ્યું ને એવી ગુનો કહેવાય. એ ગુનાના બદલામાં તારી માતાઓ પાસે એવી માફી માંગ, એવી માફી માંગજે, એવી માફી માંગજે, કોમ ના થાય તો કોઈ નહીં, માફી માંગ કરજે અને માફી માંગજે. કારણ કે આ તો કાળો ધાબળો અંગારા જેવો મઢ ને બઢ બધું હરગાવે. સાચી વાત છે માં. હરગાયેલું છે મારી, 2 વાર હરગાયેલું છે. હરગાવે એક હડકમેનું મઢ હરગાઈ દીધું માં, હડક સમાતાનું, અને એક મારે જીવણી મેડીનું મઢ હરગાઈ દીધું માં. એ હરગાવે હરગાવે છે કે તમે બેઠીઓ ખો છો, મારું હું, મને ઉત્પન્ન કરી એનું હું. હા માં. હાચું તો ખરા ને? સાચું માં. તમારે તો ભલે હવે તારી ઘરની માતાઓની માફી માંગજે અને માફી માંગી અને વિનંતી કરી અને કહેજે કે માં રસ્તો બતાવો, માં રસ્તો તો હું બતાવીશ. કારણ કે જે મેલડીને પૂતળું બનાવી અને તે ઉત્પન્ન કરી જન્મ આલ્યો, હવે ઈ મેલડીને તારે બેહાડવાની નથી, અને ઈ બેહાડવાની નથી, તારે એની જગ્યાએ તારે મેળવાની. એટલે કાઠું તો ખરું ને? શું આ તો કઠપુતલી હતી જતી રહેશે? જાય કદાય ના જાય. કોકની મેલેલી હોય કઈક વસ્તુ લેવાયેલી એ જટા હાથમાં આવતી નથી, અને કઈક સજા આલે, કઈક માર મારે, આ તો પોતાની બનાવેલી જટ જાય જ નહીં. તને આ કાઠું પડશે, તને અત્યારથી જ કહું છું કાઠું પડશે. એટલે તને વિઘન મારે કરીએ, વિઘન આવે બધા. હા બહુ જ વિઘન આવે છે. આખું વિઘન આવી ગયું. મારી 3 લાખની મારી ગાડી ખેંચી ગઈ હતી માં, 3 લાખ રૂપિયા ભરવા હતા, પણ તમારો નેહડો માન્યો માં તો 1,80,000 માં તોડ થઈ ગયો મારી. અરે રે કેટલા ચો હુંડી તોડ કરાઈશ, ચો હુંડી તોડ કરાઈશ. નતા માનતા ફાઇનાન્સમાં કોર્ટમાં લઈ ગયેલા મારી, મારું તો મારી પોલીસ અંગાતમાં ઘેરાઈ ગયેલી માં. પણ તમારું નામ જો દર મહિને જોઉં છું, મારી મુદત બાદ ચોકલેટ લઈને જોઉં છું, માં ડબડીમાં તમે જોડે છાંટજો, મારો વારો આખો થવો જ ના જોઈએ મારી. આ ચોકલેટનો પાવર ચાલે તો ઊંડી 1 2 વાર 4 5 વખત પછી નહીં થવા દે. ઈ કાળો ધાબળો નહીં થવા દે. ઈ તરત કે ડબુડી માં હવે શાંતિ રાખો, મને આને મારે હિસાબ લેવાની પા. આનો તો કદાચ આનું નુકસાન હોય ને, નુકસાન તો ડબુડી માતા તું ભરી નાખીશ ને તો મારા સમાધાન કદાય નહીં થાય, નહીં કરીએ કાઈ. એટલે પછી ઈ તમારા નુકસાન નાખે ને, એટલે નુકસાનનું સમાધાન ના થાય. એટલે તમને લાગે કે હવે ડબુડી માં કોણ કરતા નથી, પણ ડબુડી માં ઈ કરવા દેતી નથી. મશાની મેળી એને ન્યાય લેવો હોય એટલે પછી તમને આસ્થા તૂટે કે હવે ડબુડી માં આવી જવું નથી, કોમ થતા નથી. એટલે આવું હું લેતો જે તમારું કામ બગાડતું હોય દેવ એનું સમાધાન કરો ને બધાય, નહીતર તમારી આસ્થા તૂટી જાય. કારણ કે સ્વાર્થી દરેક વ્યક્તિના અંદર સ્વાર્થ હોય છે. એટલે વ્યક્તિને એવું થાય કે મારું કામ થતું નથી એટલે હવે જવું નથી. એટલે તમે આવતા હોય તમારી આસ્થા તોડી નાખશે તો એ રસ્તો બતાવશે કોણ? કદાચ મારા જેવી માતા ફરીથી મળે કે ના મળે તમને. ઉતળાવાળી માતા માટે ઘરની માતાની માફી માંગી, દંડકોણી કરી અને પ્રાર્થના કરી પછી આવજે. એટલે ઈ ઘરની રાજી થાય ને, એટલે એનો ટેકો મળી જાય ને, તો આ મશાણી મેળીને હું તાત્કાલિક રસ્તો બતાવીશ. મારી વડવાળી સિકોતર પિયરની સિકોતર માં જાહેર કરી હતી માં. આ મારો હાળો આવ્યો છે એ સિકોતર લેવા હાટું મારી પહેલી વાર છે કે પુના હું સિકોતરને લઈ જાઉં છું. આ પુના સાતારાથી આવ્યો છે. मुझे तो इतना मेरा जीजा जी बहन है जो इनके पीछे हमारे ऐसे सिकोतर आए ना इनके पीछे, वो लेके जाऊंगा मैं अपने गांव रोहत. सिकोतर आई है इनके पीछे तो गांव लेके जाएंगे. तो खरा गांव लेके जाना. मद्रास में बधाई फरे तो महाराष्ट्र में बधाई लेके जाके उनकी पूजा करेंगे, अगरबत्ती जलाएंगे. नहीं ये लोग ने भी मेरे को बताया ना ऐसा ऐसा हुआ है, तो बोले इधर इनका दर्द होता है ना तो लेके जाओ. बोला मैं ठीक है. सही है. दिया बत्ती जलाने का. આ માનતો તો ના માનતો નતો. તો આ ચમનું માન્યો. મારી આની વાય ઘણા બધા પ્રયોગ કર્યા. છેલ્લે ના છૂટકે પછી એને મનાવવું પડ્યું. ત્યારે એને મેં ચોખ્ખું ના પાડી દીધું, તારી બેન હવે તારા ઘરે નહીં આવે.
ધમકી આલી? હા, છેલ્લે ધમકી જ આપી, જો તારે સંબંધ રાખવો હોય તો આ સિકોતરને લઈ જાય, આ સિકોતરને વ્યવહાર કરી દે, યા પછી ચોખ્ખી ના પાડ દે કે મારે નથી વાપરવું તો હું અહીંથી વળાવી દઉં. તો જ્યારે આ મારા સસરા ઓફ થયા ને, બરોબર, તો બધી બહેનોના ઘરે ગયો તો કે છેલ્લે કે હું અમદાવાદે આવું છું તારા ઘરે. એટલે એ આવ્યો અને અહીં આવ્યા પછી તમારા વિડીયો એને લાગી દર મહિને એને બતાવ્યા, બરોબર. એમ કહું જો તમે જે તમે સમજાવ્યું હોય તો એને સમજાયું, બરોબર. ત્યારે એના મગજમાં બેઠું કે માં જે કહેશે સાચું કહેશે, ત્યારે એના મગજમાં બેઠું કે ના હું સિકોતર લઈ જઈશ અને હું એની સેવા પૂજા કરીશ. પણ તે ધમકી આલી મનાવી ને ખોટું છે. માં પરિસ્થિતિ જ એવી હતી, શું કરું, કારણ કે હવે કોઈ છે નથી આગળ પાછળ, ના સાસુ ને સસરા, હું એકલો છું, હું કેવી રીતે કરી શકું? ધમકી આલી કોઈ મનાવાય નહીં હો ભાઈ. એક મોટો માણસ હતો, બધી રીતે ખમતી બમતો, એક ફોન કરે એટલે બધું આમ ભેગું થઈ જાય એવું રાજકારણી કહેવાય. એવા હતા, જબરા હતા, બહુ ઊંચો હોદ્દો હતો. રાજા જોડી બેહે એવા, રાજા એના ભાઈબંધ હતા. એવો વ્યક્તિ હતો મારી પાસે આવ્યો કે તમારી ચર્ચાઓ બહુ સાંભળી છે અને તમારા પરચા બહુ જોયા મેં, કે દુનિયાના ભુવા બધા મારા ખીચામાં છે, પણ તમારા જે માતા મેં જોઈ નહીં ચમ કશો વાંધો નહીં. આની વાતથી કહું છું જયંતિ, મેં એને બે કીધું સધી દુઃખ ને રાવણની સધી અને રાવણની સધી ને રાવણના છોકરાને લાફો માર્યો એમાં સધી વ્યક્તિ. ફેર કહું છું કે વ્યક્તિનું પદ બહુ ઊંચું હતું, પણ બધા કિસી પાછલા બાણે નહીં, એ તો એનો સમય સંજોગ હતો તો મારો રસ્તામાં બેઠો થઈ ગયો. એક લાફો રાવણના શિયાન મારે તો એ શિયો ઉંમર થઈ અને મરી ગયો. એ વ્યક્તિ જુવાન હતો, ડોહો થઈ ગયો. કોકને કીધું સધી, એને કબૂલ્યું કે બધું સાફ થઈ ગયું, ખાલી મોટા માણસ જોડે બેહવાર્યું છે, બાકી બધી મિલકત જતી રહી. મિલકત ખતમ થાય ને એટલે ગમે તે વ્યક્તિ નમે. માણસ 2-4 ઘરમાંથી 15-20-10 માણસ હોય ને, એમાં 2-3 ઓછા થઈ જાય ને તો મગજ ઉપર જટ ના આવે, પણ મિલકત ઓછી થઈ ખતમ થઈ એટલે દોડ. તો મિલકત ખતમ થઈ, ધણીને માફી માંગવાનું કીધું તું, એને આગળ વ્યવહાર કર્યો તો મેં સધીનું કીધું, સધીનો વ્યવહાર કર્યો તો વ્યવહાર તો કરી દીધો, સાલવાનું તે આલ દીધું, એને રાજી કર્યો. સધી એના બાપના શિયાન, રાવણના એનો બાપ એના શિયાના જોડે માફી માંગી. બાપ તો મરી ગયો, ભગવાનના ઘેર ગયો, એના શિયાના જોડે માફી શમની માંગી. જ્યાં એટલે ગાડીઓ 5-6 ગાડીઓ ધડ બધી ઊભી થઈ, ઘરના વગણે ગરીબ છોકરો બીવાઈ ગયો કે તાર સદીશે વાલ લે. પેલો હાથ જોડીને સાહેબ તમે કોઈ કરું, મોથા હાથ મેલ્યો, જે કરવાનું કરી દીધું. સદી વિફરીને તે બીજું ઉડાડ્યું. સદી કે તું મારા છોકરાના ગાડીઓ લઈ જઈને વિવરાવી, જેમ તેમ બોલી, પણ હું સદીશ ઓળખ. મારા શિયાન બી વરાવ્યો છે, પણ હું તને મેલું નહીં. એક ડોહાન તો લાફો મારે તો બકરો બેહી ગયો તો એમાં, એના ફોરમમાં બકરો બેહી ગયો, મારા ડોહાને લાફો મારે તો અને સમય થયો અને ડોહો જતો રહ્યો. અને આજ એના છોકરાને તું માફી માંગવા જો તો તને માફી માંગતા ના આવડી. ગાડીઓ લઈ જવાનું તારે સરકારી લાલ બત્તી વાળી. આ સદી અવરી થઈ પાછા ફરતા કોકને કીધું અને આયા પાછા મારા પાહા. અને મેં કીધું એક શિયાન ખાલી, એ શિયાના ખાલી ગાડી સરકારી ગાડીની પર ઘરની મારુતિ લઈ જજે, ઘરની ગાડી લઈ જજે અને એને જઈને ખાલી પગે પડજે અને માફી માંગજે ને ખાલી નારિયેળ મટી જાય. કેન્સર જેવા કેન્સર થયા હતા લખમણ જયંતિ, કેન્સર થયા હતા, કેન્સર કિડનીઓ ફેલ થઈ હતી. અને એ શિયાના જઈ અને મારા કહેવા પ્રમાણે જેવો પગે લાગ્યો ને, કારણ સાહેબ પણ મલબીલ દીધું, નેતા બેતા બધું,
પગે લાગ્યો ને એટલે કીટની બીટી બધું રેડી થઈ ગયું ને મને મોનતાલ વાયો દીકરા એ કે માં તારા જેવી માતા જોઈ નહીં પણ રસ્તા કરી આલું તો હું હાસે હાસું ન્યાય બાળક ભલે હોય પણ બાળકને માફી માંગો ને ગુનેગાર ગુનો કર્યો હોય ભલે મોટા માણસે ગુનો કર્યો પણ બાળકને માફી માંગવા ના આવે તો માગવી પડે આવા બાળકની હા માડી માફી માંગવામાં કોઈ તારે મોટાઈ નહીં કરવી જેણા બની જવું હા માડી અને સમજણ ના પડે એને સમજણ પાડવી હા માડી હવે આને બીવરાઈને લાયા છો તો હું મેળ આવે તમારે મારી બીવડાવાની એ વાત નથી માં પણ એને સમજાવ્યું મેં એ રીતના સમજાયું કે આ દારૂ પીયો હતો નહીં મોનો તો બૂન ન કાઢી મેલીએ એટલે એને બીક બેઠી. ના એ બીક એવું નહીં કીધું મેં એવું કીધું કે તારી બેન હવે હે ને તારા ઘરે નહીં આવી શકે અપૈયા જેવું થઈ જશે ઘેર ના આવે તો તું કાઢી મેલ્યું મૂળ તો એકલો ઝઘડો તો એકલો ઉભો થયો છે ને શું ઝઘડો છે હવે જયંતિ હવે 20 વર્ષથી હેરાન થતા હતા મારી બરોબર હવે આ વાતને આ લોકો સંભાળ લેતા જ નતા પણ આવા શબ્દો ના બોલાય હા મારી એ મારી એના પાછળથી સમજાયો વિડીયો આ તે બધું હા, હા. તો એને પહેલાથી એ બતાવ્યો હોય બોલે ધમકી આલી ઈ મારી પહેલાથી બતાવ્યું ધમકી આલવી ના પડત ને ઈ મારી ભૂલ છે મારી ઈ મારી એક નહીં 1000 વખત લાખ વખત મારી ભૂલ કહેવાય મારી હવે એક બતાવું હા મારી જૂની ભૂલનું સમાધાન કરતો પહેલા નવી ભૂલનું સમાધાન કરો હા માં અત્યારે જ કરી નાખું એમ નહીં પગે લાગવાથી ના મેળાવ સમજણ પડવી તો જોવો નહીં ના કે મને પગે ચમ લાગે છે હા मारी बाड़ो हम जनी हाँ मी तुला सांगितलं ना हिंदी मत बोलो आपको मैंने बोला ना कि ये तुमको ले जाने की जबरदस्ती से बरोबर नहीं। उसके लिए मैं आपके लिए आपको माफी मांगता हूँ ठीक है ठीक हाँ? है હવે તો માફી માંગુ इना मुठा बोला हो એટલે हम हाँ ठीक है ठीक है मेरे को ऐसा बोला इसलिए हाँ मेरे को ऐसा बोला था इसलिए कैद शिकोतर को ले जाओ जबरदस्ती बोला इसके लिए जबरदस्ती बोला इसलिए આ શબ્દોની કોપી કરાવવા જઈતી हाँ अच्छा अच्छा नहीं मैं तो ऐसे आया था हाँ आए हाँ वो धमकी बोली थी इनो इनो को करो भाई हाँ अच्छा आप माफ करोगे कि नहीं ऐसा बोल रहे हो शांति राख नहीं नहीं करोगे ना करेंगे ना यस करोगे कर दिया नहीं नहीं कर दिया तो माँ मफत में कर दिया कर दिया एक बात बताऊं आप बोले ना कि माफ कर दिया પણ એના મૂર્ખાના શિકોતર ના પૂછવું પડે કે માને માફ કરીએ કે નહીં આ બનો બીવરાવતો તો તે ના કેવું પડે બદલો લેતા હું લે શિકોતર લેવાની ને તો શિકોતર ના માફી માંગવી પડે ને કે માં તારા છોકરાને ધમકાઈને લાયો માં તારો વ્યવહાર કરવા માટે તો માં માફી માંગુ છું માં શિકોતર તારી અને શિયાની બે જગ્યાએ માફી માંગવાની થઈ हाँ माँ અને આ વ્યક્તિ કહે ને કે માં શિકોતર આને મને જબરજસ્તી યાર મને બીવરાવતો તો માં પોગજી મને પહેલા તો बहु सजा पाई मैं બહુ સજા ને बहु हद वगैरह सजा ભલે ભલે लीधी ભલે ભલે માં ભલે પણ થોડી રમત તો રમવી પડે ને કો. તોય માં એક સમાધાન છે મારી પોતાની માફી માંગી લો એમના શિકોતરની પહેલા માફી માંગુ અને મારા હાળાની માફી માંગુ અને આ શિકોતરની માફી માંગુ તારા છોકરાને મેં કીધું એના બદલે માફી ધૂણો ધૂણતો હોય તો લ્યો માં તમારો જ છે શિષ્ય માં હે ભાઈ હા માં આમ મોઢું તો ખોલ થોડું એને बोलता જ નથી ફાવતું कुछ बोलो आप क्या आपको यहाँ पे आया कैसा अनुभव रहा पहली बार आप आए हाँ पहली बार ही आया हूँ क्या अभी सुबह से मैं देख रहा था किसके किसके मैटर है ऐसा है सब ये है શાંતિ जो भी समझे जिसका भी दर्द है वो माता जी बता देते हैं अभी हम लोग कितने 12-1 बजे आए थे 12 बजे से देख रहा हूँ सबका हाल हो रहा है
अच्छा लगा, सबका समाधान होता है। એક શિયાળ એક શિયાળ પૂછ્યું કે તને શું સારું લાગ્યું કે માતાજીમાં ચૂંદડી બેઠો છે ને સારું લાગે. એકને પૂછ્યું કે તને શું સારું લાગે કે મને ચૂંદડી સારી લાગે. અરે અરે મારું આલેલું જ્ઞાન તમને સારું લાગે ને તમારા ભવિષ્યમાં કોમમાં આવે. કહો. ચૂંદડી તો બદલાઈ જાય, આવતા રવિવાર બદલી નાખે ફેરે. ચૂંદડી પસંદ કરવાની જરૂર નહીં મારા. અરે રે પસંદ કરવાની જરૂર છે. મને નહીં, મારા જ્ઞાન સમજણની જરૂર છે. મારું આલેલું જ્ઞાન અને મારો બતાયેલો ન્યાય એ કોમમાં આવશે તમારો. ભાઈ પેલા મારી જોડે આયા તા કે પછી હવા ઉડીને પૂછી આયા તા મને? એ મને કેવરાવું તો પડે ને. આયા હતા મારી પહેલા અમે લોકો મુંબઈથી આવું છું. ત્યારે 8 મહિનાનો છોકરો હતો મારો, મિહિર પંચાલ. ત્યારે એને કેન્સર થયું હતું હાથમાં. કેન્સર થયું હતું હાથમાં. તમારા દીકરાને હા, કેટલા મહિનાનો? 8 મહિનાનો હતો. 8 મહિનાનો દીકરો. હા, મારી પાસે આવી તે માડી કીધું સાકરના પાણીથી નવડાવશો તો એને સારું થઈ જશે. ત્યારે એને સારું થઈ ગયું, એને કેન્સર મટી ગયું. એ ટાઈમે મારી ડબુડીમાં એ બતાવ્યો તો સાકરના પાણીથી નવડાવશો તો એને કેન્સર મટી જશે. મટી ગયું. માડી પાછો અમને કંઈ ખબર ના મને પડી. પછી મટ્યા પછી તમારે મને પૂછવું ના જોઈએ પૂછ્યું કે માં હાકરના પોણીથી તો કોઈ મટતા હશે, પણ સાચી માં વાત. તારા આશીર્વાદ હાકરના પોણીથી નહીં, પણ માં તારા આશીર્વાદથી મટ્યું. માં હા માં, સાચી વાત છે માં. પણ માં તો હાકરના પોણીમાં જાદુ મંત્ર નહોતું. હાકરનું પોણી કોઈને પાવાનું કીધું નતું મેં. જો કદાચ પાવાનું કીધું હોય ને તો પીવા વાળું મટાડે. પાવાનું કીધું હોય તો પીવા વાળું મટાડે. હા માડી, હા માડી. કોઈને ધરાવાનું કીધું હોય ને તો જેને ધરાયું હોય ને ઈ મટાડે. પણ આ તો ઈ હાકરનું પોણી એ દીકરાને નવરાયું હા માડી, અને નવરાવાથી મટી ગયું. હા માડી. તો શું મટાડવા વાળી કોઈ બીજી માતા હશે ખરા? ના, રૂપાલ જોગની સિવાય કોઈ ઘા નહીં દીકરા. માડી પણ તારે એના મટ્યા પછી તારે અઠવાડિયે 10,000 તારે મને પૂછવા ના આવાય કે માં મારા દીકરાને તકલીફ પડી અને માં કેન્સર થયા તો ઈ કેન્સર તે મટાડે તો ખરા, પણ ઈ કેન્સર કરાયા કોને ઈ તો બતાય. માં તો મને ફરીથી મારા દીકરાને કોઈ દી થાય નહીં એનો ઉપાય કરવો. તારે ના કેવું જોઈએ? કેવું છે મારી ભૂલ થઈ ગઈ છે મારી. મને ખબર ના પડી એ ટાઈમે કઈ માડી. મને મારી ભૂલ ખબર છે ના માડી. પડી એનું કારણ શું કે આ રંગે રંગાતા નથી, બેહતા નથી, એટલે એને રૂપાલ જોગણીના વિડીયો વધારે જોતા નથી ધોનથી. એટલે હા માડી. એટલે જાતે ફરીથી દુઃખ ઉભા કરવો પડે. એટલે હવે એકવાર દેવ એકવાર મોને, ફરીથી દેવ મોને નહીં. હવે તને કાઠું પડશે ન્યાય કરવા માટે. હા માડી, મારી ભૂલ થઈ છે, માફી માંગુ છું. જે થશે કરે માડી. માફી ના માગ, માફી તો હું માગે. બે હાથ જોડી તો હું ઉભા રહે દુઃખ માટે, હા માડી. પણ કંઈક કરવું પડે. હા માં, કંઈક કરવું પડે, કંઈક ગુણદાન કરવું પડે. હા માડી કરશું. તમે ગુણદાન કહો. કરવું પડે, બંધાવવું પડે તો એને હા માડી. ગુણદાન. ઠાકરના પોણીથી મટી ગયું હા માં, કહેવાયા? નથી કહેવાય એમાં. આલવાયા કોઈ ના કોઈ મોનતાય આલી? ના. ફરીથી આવું પડ્યું ને. હા માં, નહીતર થાવું જોઈએ કે હાકરના પોણીથી મારા દીકરાનું કેન્સર મટાડ્યું ને તો એ માતાને ભૂલાય નહીં, માતાના દર્શન કરવા જવું પડે. હા.